આટલો બધા જોશથી તમે આવ્યા છો. તાલુકા સેન્ટર જ હતું, આમ તો ભાગવેલ એ તાલુકા સેન્ટર જ હતું. કોઈને બી પૂછો એટલે ભાગવેલ કોઈના મોઢે ના હોય એવું આખા ગુજરાતમાં નહીં, આખા દેશમાં કોઈના મોઢે નહીં હોય એવું નામ નથી. ભાગવેલ ભાથીજી મહારાજની ચર્ચા ક્યાંય નહીં થઈ હોય એવું નહીં બન્યું. વીરતાની વાત આવે તો ભાથીજી મહારાજને યાદ કરવા જ પડે કોઈએ બી. અને એના ચરણોમાં આજે શીશ ઝુકાવવાનો મને પણ અવસર મળ્યો છે. હું મારી જાતને ધન્ય સમજુ છું કે મને આજે અહીંયા ભાગવેલમાં ભાથીજી મહારાજની તપોભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રા એ આજે વિશ્વભરમાં ગૌરવ મેળવ્યું છે. ગુજરાતના એ ગૌરવનો પાયો શ્રી મોદી સાહેબે 2002માં આ જ ભાગવેલની ધરતી ઉપરથી ભાથીજી મહારાજના આશીર્વાદ સાથે ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરીને નાખ્યો હતો 2002માં. અને ત્યારથી આ વિકાસ યાત્રા આજે પહેલા ગુજરાતમાં હતી, દેશ અને વિદેશ સુધીની આપણી વિકાસ યાત્રા માન્ય વડાપ્રધાનશ્રીએ પહોંચાડી છે. આદરણીય શ્રી મોદી સાહેબ અસ્મિતા, સંસ્કૃતિ અને સનાતન ધર્મનું ગૌરવ હંમેશા ઉજાગર કર્યું છે. તેમણે આપણી શૌર્ય અને આધ્યાત્મિકતાની હજારો વર્ષની વિરાસતનું એવું જ ગૌરવ હમણાં જ સોમનાથ સ્વાભિમાન પર્વથી કર્યું છે. સોમનાથની રક્ષા માટે સખાતે ચઢેલા વેગડા ભીલ, હમીરજી ગોહિલ હોય કે ગૌ રક્ષા અને ધર્મ પરંપરા સત્ય માટે બલિદાન આપનાર ભાથીજી મહારાજ હોય, વડાપ્રધાનશ્રીએ ઇતિહાસની આવી વિરાસતોના ગૌરવ સાથે વિકાસની રાજનીતિથી વિકાસનો ઇતિહાસ રચ્યો છે. વિકાસની રાજનીતિને વેગવાન બનાવતા ભાગવેલની આ પવિત્ર ધરતી પરથી 348 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો ખેડા જિલ્લાને મળી રહ્યા છે. આદરણીય મોદી સાહેબે હંમેશા નાનામાં નાના માનવી અને છેવાડાના ગામના વિકાસને કેન્દ્રમાં રાખીને યોજનાઓ બનાવી છે. લોકોની મૂળભૂત સુવિધા એવા પાણી, શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તાના કામોને તેમણે પ્રાથમિકતા આપી છે. આપણે પણ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે વિકાસ કામોની ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ગવર્નન્સ બે વધાર્યું છે. લોકોને સરકારની સેવાઓ તેમના ગામે કે ઘરની નજીક મળી રહે તેવા ગુડ ગવર્નન્સ અભિગમથી વહીવટની સરળતા થઈ છે. ગુજરાતમાં આપણે એ જ વહીવટની સરળતા અને 100% લાભાર્થી કવરેજથી સેચ્યુરેશન એપ્રોચ પાર પાડવા નવા 17 તાલુકાઓની રચના કરી છે. આ નવરચિત ભાગવેલ તાલુકાને આજે તાલુકા સેવા સદન માટેની જમીન ફાળવણી પણ આપણે કરી દીધી છે. અને અહીંયા આગળ હમણાં જમીન ફાળવણી કરી છે. એ લોકો કહે છે 1 વર્ષમાં બિલ્ડિંગ તૈયાર થઈ જશે. 1 વર્ષમાં તમારે તમારી ઓફિસ તમને મળી જશે. અત્યારે તો કદાચ સ્કૂલ બિલ્ડિંગમાં બેસે છે, પણ જમીન આજે આપી દીધી છે એટલે વર્ષમાં તમારે તૈયાર થઈ જશે. તમારે દૂર ના જવું પડે, સમય બચે અને તાલુકા પ્લેસ બનવાથી ગ્રાન્ટોય વધારે આવે એટલે તમારે જે કામો કરાવવા હોય એ કરાવતા રહો. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કેન્દ્ર સરકારનું આ વર્ષનું બજેટ કર્તવ્યોના આધાર લઈને બનાવવામાં આવ્યું છે. વિકસિત ભારત 2047 માટે વિકસિત ગ્રામની સંકલ્પના આ બજેટમાં આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતને તો તેમના વિઝનરી લીડરશિપનો લાભ 2.5 દાયકા કરતાં પણ વધુ સમયથી મળી રહ્યો છે. તેમના નેતૃત્વમાં જે સર્વગ્રાહી વિકાસ થયો છે તેના પરિણામે શહેરીકરણ વધ્યું છે અને લોકોનો શહેરી તરફનો ઝોક પણ વધ્યો છે. શહેરીકરણના ભારણને ઘટાડીને ગામોને શહેર જેવી સુવિધા આપવા
મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના આપણે શરૂ કરી છે। આ યોજના એટલા માટે શરૂ કરી છે કે જે તાલુકા સેન્ટરો છે પણ ત્યાં નગરપાલિકા નથી, તો આ તાલુકા સેન્ટરોનો વિકાસ કરવા માટે થઈ અને આ ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શરૂ કરી છે અને 114 આવા ગામો આપણે આવરી લીધા છે અને આ જ યોજનાને આગળ વધારીશું તો જે ગામની વસ્તી 10,000 કરતા વધારે હશે એ ગામના મથકોને પણ આની અંદર હવે નવી યોજના બનશે ત્યારે એની અંદર આવરી લઈશું આપણે। શ્રી મોદી સાહેબ હંમેશા કહ્યું છે કે ગામડું મજબૂત તો દેશ મજબૂત। આપણે એમના એ વિચારોને આત્મનિર્ભર સસ્ટેનેબલ ગામથી સાકાર કરવાનો સંકલ્પ આ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાથી અમલી કર્યો છે। વડાપ્રધાનશ્રીએ આઝાદીની શતાબ્દીએ વિકસિત ભારત 2047 માટે વિકસિત ગામ અને વિકસિત રાજ્યનું આહવાન કર્યું છે। આ ખેડા જિલ્લો તો આઝાદીની ચળવળમાં સરદાર સાહેબની આગેવાનીમાં અગ્રેસર રહેલો જિલ્લો છે। સરદાર સાહેબ એક અને અખંડ ભારતનો નિર્ધાર પાર પાડ્યો। હવે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર વિશ્વગુરુ બની રહ્યું છે। તેમના બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ, સસ્ટેનેબલ અને ગ્રીન ગ્રોથ સાથેના વિકાસથી આપણે ગુજરાતને અગ્રેસર રાખવું છે। એ માટે મોદી સાહેબે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે। વધુમાં વધુ સ્વદેશી વસ્તુ અપનાવીને આપણે એ મંત્રને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના શપથ પણ લેવાના છે। સ્વદેશીને પ્રોત્સાહન આપતા વિકસિત ખેડાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આવો આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। તો લોકાર્પણ અને ખાતમુહૂર્તની જે પ્રક્રિયા હતી તે પૂર્ણ કરવામાં આવી છે। ખેડા જિલ્લાના ફાગવેલમાં નવરચિત તાલુકા વિકાસલક્ષી કાર્યોના શુભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। તાલુકા સેન્ટર જ હતું, ફાગવેલ કોઈના મોઢાના નામમાં આવ્યું હોય એવું નથી। વીરતાની વાત આવે એટલે ભાથીજી મહારાજની જગ્યાએ શીશ ઝુકાવવાનો અવસર મળ્યો। 2002માં પીએમ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ફાગવેલ ખાતેથી ભાથીજી મહારાજના દર્શન કરીને ગૌરવ યાત્રા શરૂ કરી હતી। વિકાસની રાજનીતિ સાથે ઇતિહાસ રચ્યો। છેવાડા વિકાસના કામો પ્રાથમિકતા આપીને યોજના બનાવાય। સરકારી સેવા લોકોને ગામ અને નજીકથી મળે તેવી વ્યવસ્થા કરી છે। નવા 17 તાલુકા રચના કરી હવે તાલુકા જમીન ફાળવી આપી છે। આજે જમીન આપી હવે વર્ષમાં સેવા સદન બની જશે। આ તમામ રજૂઆત જે હતી જે મળી રહી હતી મુખ્યમંત્રીને તેને લઈને તેઓ તરફથી જાહેરાત કરવામાં આવી છે। તાલુકા બને એટલે ગ્રાન્ટ પણ મળશે જેથી વિકાસને વેગ મળશે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે। તો વિકસિત ગ્રામની સંકલ્પના આ બજેટમાં જોવા મળી છે। જે બજેટ હાલમાં જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો છે। ગામોને શહેરીકરણ જેવા બનાવવા માટે શહેર જેવી સુવિધા આપવાની છે જેના માટે પણ ગુજરાત સરકાર કટિબદ્ધ છે તેવી પણ વાત તેમના તરફથી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના બનાવીને 117 ગામોને આવરી લેવામાં આવ્યા છે તે પણ આજે મંચ પરથી જાહેરાત કરવામાં આવી છે। તો નવરચિત ફાગવેલને લઈને દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। મુખ્યમંત્રીની ઉપસ્થિતિની અંદર જે પ્રધાનમંત્રીએ બજેટ બાદ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે હવે જે ગામડાઓ છે ત્યાંથી લોકો જે શહેરમાં આવે છે, શહેર પર બર્ડન વધી રહ્યું છે, ભાર વધી રહ્યો છે, તે ભાર ઘટાડવો હશે તો ગામડાઓને શહેર જેવા બનાવવા પડશે અને એના માટેના જે પ્રયાસો છે તે કરવા હવે સરકાર માંગે છે અને જેમાં કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકાર હશે તેવું આજે મુખ્યમંત્રી તરફથી કહેવામાં આવ્યું છે। કરોડોના વિકાસ કાર્યોને લીલી ઝંડી આપીને અલગ અલગ વિવિધ કાર્યક્રમો જે કરવામાં આવતા હોય છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ નવો જે ફાગવેલ તાલુકો છે તેની મુલાકાતે મુખ્યમંત્રી પહોંચ્યા અને ત્યાંથી તેઓએ આ MOUs પણ આપ જોઈ રહ્યા છો જેમાં તેઓએ સાઇન કર્યા છે। તેઓને આપતા ત્યાંના સ્થાનિક તંત્રને તેઓ નજરે પડી રહ્યા છે। તો અલગ અલગ મુદ્દાઓ પર જે વિકાસના કાર્યો ગુજરાતમાં રહ્યા છે તેને વધુ ઝડપ મળે અને ખાસ કરીને જે ગામડાઓ છે તેને શહેરી તરફની જે સુવિધાઓ છે, શહેરના જે લાભ છે અથવા તો શહેરમાં જે અલગ અલગ વિકાસના કાર્યો થઈ રહ્યા છે તેવા ગામની અંદર થાય
તે મુખ્ય એક મુદ્દો માનવામાં આવી રહ્યો છે. જે મુખ્યમંત્રીનું ભાષણ હતું, સંબોધન હતું, તેની અંદર એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી અથવા તો FM એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટર તરફથી જે કહેવામાં આવ્યું હતું નિર્મલા સીતારમણ તરફથી કે હવે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે ભારત તેમાં 2047ને લઈને પ્રયાસ અત્યારથી કરવા માંગે છે. જે રીતે આવનાર સમયની અંદર ગુજરાતમાં CWG નું આયોજન થવાનું છે, અમદાવાદની આસપાસનો એ વિસ્તાર, તો તેમાં ગ્રામ્ય વિસ્તારની પણ ભૂમિકા રહે. ગ્રામ્યમાંથી લોકો શહેરી તરફ આવીને શહેરમાં અલગ અલગ જે ભારણ વધતું હતું તે ઘટાડવા માટેનો જે પ્રયાસ છે તે પણ અહીંયાથી કરવામાં આવે. આ તમામ મુદ્દાને તેઓએ પોતાની સ્પીચની અંદર આવરી લીધા છે અને મોટી સંખ્યામાં લોકોનું જે સમર્થન છે એ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે મળી રહ્યું છે. અને વિકાસ કાર્યો જે પેન્ડિંગ હતા અથવા તો જે અલગ અલગ મુદ્દાઓ બાકી હતા એ તમામ પૂર્ણ કરવામાં આવ્યા હોવાની પણ વાત તેમના તરફથી કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી જે છે તે ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પહોંચ્યા હતા, જ્યાંથી તેઓએ આ કહ્યું છે.